નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જય વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે હું તમને ધોરણ 6 ની અંદર પૂરક પાઠ 4 સાચી વિદ્યા સમજાવીશ। સાચી વિદ્યાનો અર્થ થાય ઉત્તમ જીવન જીવવા માટે ઉપયોગી જ્ઞાન। હવે આપણે પરિચય જોઈએ તો આપણા વેદ ઉપનિષદમાં જેવા સાહિત્યમાં સાચી વિદ્યા કોને કહેવાય, સાચું જ્ઞાન કયું, તેની પાયાની બાબતો સમજાવતી અનેક સુંદર કથાઓ આપેલી છે। હવે પ્રસ્તુત કથા એટલે કે આપણે જે કથા કે વાર્તા કે પાઠ સમજવાના છીએ એ કથામાં વારુડીના ઉદાહરણથી સાચું જ્ઞાન, સાચો યજ્ઞ કોને કહેવાય તે બાબત સુંદર રીતે રજૂ કરી છે। સાચી વિદ્યા, સાચું જ્ઞાન જીવનમાં રોજબરોજના અનુભવમાંથી મળતું હોય છે। આ બાબત રેતનું ઉદાહરણ લઈ ગુરુજી વારુણીને સંચોટ રીતે સમજાવે છે। પોતાનું કામ મન દઈને કરતા લોકોને માટે બુદ્ધિનો વિકાસ થવા સાથે આનંદનો પણ અનુભવ મળતો હોય છે। તો આપણે એ પાઠની શરૂઆત જોઈએ તો હજારો વર્ષ પહેલાંની આ વાત છે કે આ સમયે બાળકો હતા એ આશ્રમમાં ભણતા। આશ્રમમાં આ ઘરની પાસે ન હોતા। બાળક 7 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરવામાં આવતા। પછી એ બટુક કહેવાતો। એ દૂર આશ્રમમાં ભણવા જતો। આશ્રમના 12 વર્ષ સુધી ભણવાનું રહેતું। ભણતર પૂરું થયા પછી ઘેર પાછા આવવાનું। દિવાળી કે ઉનાળામાં રજાઓ ન હતી। એટલે આ જે પાઠ છે 1000 વર્ષ પહેલાંની અહીંયા વાત કરવામાં આવી છે કે જ્યારે બાળક હતું એ 7 વર્ષનું થાય એટલે એને ઉપનયન સંસ્કાર એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં કુલ 16 સંસ્કારની વાત કરવામાં આવેલી છે। એમાંનો એક સંસ્કાર છે ઉપનયન, કે જેમાં બાળકને જનોઈ પહેરાવી અને અભ્યાસ કે શિક્ષણ કરવા માટે મોકલવામાં આવતો। અને ત્યારે એને જે આશ્રમ ગુરુજી આવી અને બાળકને આશ્રમમાં લઈ જતા અને ત્યાં બાળકને ગુરુજી ત્યાં જ આશ્રમમાં રહેવાનું અને એમાં કામે કરવાનું અને એની સાથે શિક્ષણ પણ મેળવવાનું રહેતું। પછી જ્યારે બાળક 12 વર્ષનો થાય એટલે એનું ભણવાનું પૂરું થાય અને પછી જે ઘરે આવતો। એનાથી પહેલાં એ ઘરે ના આવતો એટલે કે દિવાળી કે ઉનાળાની કે એવી એની કોઈ રજાઓ ન મળતી। ગામથી દૂર વનમાં આશ્રમ હોય, ગુરુજી અને શિષ્ય સાથે જ રહે। આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતું। ભણવાની સાથે સાથે દરેકને કામ કરવાનું રહેતું। ગુરુજી જે કામ કહે તે કામ કરવું પડતું। વહેલી સવારના ઉઠી નાહી ધોઈ ગુરુજી પાસે પહોંચી જતા। પ્રાર્થના સંધ્યા વંદના થાય એટલે ગુરુજી સૌને કામ વહેંચી દેતા। સવારનું કામ કરી સૌ ભણવા બેસી જતા। હવે જો આશ્રમમાં જઈ અને ગુરુજી અને શિષ્યો સાથે જ રહેતા હતા એટલે ખાલી ગુરુજી એમને ભણાવે એ ભણવાનું ન રહેતું, એની સાથે એને કામ પણ સોંપવામાં આવતું અને એ બધું કામ એમને શિષ્યોને કરવાનું રહેતું હતું। એમાં સૌથી પહેલાં તો એ લોકોને વહેલા ઉઠી જવાનું અને નાહી ધોઈ અને પછી સંધ્યા વંદના એટલે કે સવારને અને સાંજે કરવામાં આવતી એક ધાર્મિક વિધિ કે પ્રાર્થના હોય છે એ કરવાની હોય છે। એ પતી જાય પછી ગુરુજી છે એ બધા શિષ્યોને અલગ અલગ કામ સોંપી દેવામાં આવતા અને એ કામ પૂરું થાય એટલે પછી ભણવા બેસી જતા હતા। જેવી રીતે આપણે રામાયણ અને મહાભારતમાં જોઈએ તો એમાં પણ શ્રી કૃષ્ણ છે એ સાંદીપની ઋષિને આશ્રમમાં ભણવા ગયા હતા। એવી જ રીતે રામ હતા એ રામ લક્ષ્મણ એના 4 ભાઈ પણ ભણવા ગયા હતા। તો એવી રીતે અહીંયા પણ પહેલાંના જમાનામાં એવી રીતે બાળકો હતા એ છોકરાઓને ત્યાં ગુરુજીના આશ્રમમાં ભણવા મૂકતા। ભણવા બેસવાનું કોઈ ઘટાદાર વૃક્ષની છાય નીચે, વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય, એમની ફરતે બટુકો જાતે જ બનાવેલ સરસ ઓટલા હોય। ગુરુજી ઓટલા ઉપર બેસી સૌને ભણાવે। સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે, મગજમાં ઉતારે, ન સમજાય તો પ્રશ્ન પૂછે। ગુરુજી સૌના પ્રશ્નોનો જવાબ આપે। હવે એમ કહે છે કે જ્યારે એને ગુરુજી ભણાવે તો ભણાવવા માટે કોઈ રૂમ કે ક્લાસરૂમ કે એવું કાંઈ ન હતું, પણ શું હતું, ઘટાદાર વૃક્ષ હોય એની નીચે એને ભણવાનું હોય। પછી વૃક્ષ કોઈનું પણ હોય, વડલાનું હોઈ શકે, આંબાનું હોઈ શકે કે પીપળાનું હોઈ શકે। એમ કોઈ પણ ઘટાદાર વૃક્ષમાં બાળકોએ પોતે જાતે જ એક ઓટલો બનાવેલો હોય। એ ઓટલા ઉપર ગુરુજી બેસે અને નીચે બાળકો બેસી અને જે ગુરુજી એને શિક્ષણ આપે એ ધ્યાનથી એ સમજે। જો ન સમજાય તો એ શું કરે, ગુરુજીને પ્રશ્ન પૂછી અને પોતાના પ્રશ્નનો જવાબ મેળવી લેતા। ભોજન પછી થોડોક વિરામ રહેતો, વળી પાછા સૌ પોતપોતાને સોંપેલા કામમાં લાગી જતા। કામ પતાવી સાંજે વહેલા આશ્રમમાં આવી નાહી ધોઈ સંધ્યા વંદના અને પ્રાર્થના થતાં ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે, કથા વાર્તા કરે અને સૌ
બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જાય. હવે જો પછી છે ગુરુજી જે કામ સોંપેલું હોય એ પણ એમને કરવાનું હોય, તો સવારના એ અભ્યાસ કરાવી પણ થોડીક વાર વિરામ આપે. વિરામ પછી જે વળી કામ સોંપેલું હોય અધૂરું હોય બાળકો પૂરું કરી નાખે, અને પૂરું થઈ જાય એટલે વળી પાછા શું કરે, સાંજે આશ્રમમાં આવી અને નાહી ધોઈને હવે સાંજની જે સંધ્યા વંદનાઓ કરવાની હોય, પ્રાર્થના કરવાની હોય એ કરે. એ થઈ જાય એટલે ગુરુજી છે એમને ઉપદેશ આપે, કોઈ બોધ આપે, બોધ કથા વાર્તા એવું સંભળાવે, અને પછી ભોજન કરી અને બાળકો વહેલા જ સૂઈ જાય. શું કામ કે પાછું સવારના એમને વહેલું ઉઠવાનું હોય એટલા માટે. આશ્રમમાં વેદ, વેદાંગનું અધ્યયન થતું, અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદિક એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું. આ આશ્રમમાં જીવનમાં માત્ર ભણવાનું જ નહીં પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું. અને જો હવે આ જે આશ્રમમાં વાત કરવામાં આવી છે એ આપણે આગળ જોશું, પણ એનાથી પહેલાં એમ કહે છે કે આશ્રમમાં શું શું શીખવાડવામાં આવતું, કયા કયા વિષયનું જ્ઞાન આપવામાં આવતું. તો કહે છે કે વેદ અને વેદાંત. વેદ એટલે આપણા જે 4 વેદો છે એનું પણ જ્ઞાન આપવાનું, અને વેદાંગ એટલે કે જે 8 વેદાંત છે જેમાં શિક્ષણ, કલ્પ, વ્યાકરણ, નિક્તુલ, છંદ, જ્યોતિષ આવા બધા જે શાસ્ત્રો હોય એનું પણ એમને જ્ઞાન આપવામાં આવતું. એની સાથે અશ્વવિદ્યા એટલે કે ઘોડે સવારની તાલીમ, શસ્ત્રવિદ્યા એટલે કે હથિયારોને કઈ રીતના ચલાવવા એની વિદ્યા, આયુર્વેદિક એટલે આરોગ્યને લગતું જે શાસ્ત્ર હોય એનું જ્ઞાન, આવું બધું અધ્યયન એટલે કે શિક્ષણ એમને કરાવવામાં આવતું. અને ખાલી એટલું જ નહીં કે ખાલી ભણવાનું જ નહીં, ભણવાનું સાથે સાથે કામ કરવાનું અને ભણવાનું એ એમનું પરંપરા રહેતી. આશ્રમમાં દરેક જણ કામ કરે, ગુરુજી પણ કામ કરે અને શિષ્યો પણ કામ કરે. અને આશ્રમમાં એવું નહીં કે ખાલી શિષ્યો જ કામ કરે, ગુરુજીએ સાથે શિષ્યોની સાથે કામ કરે અને કામની સમજાવટ અને ફાવટ પણ આપે. એટલે બંને કામ કરે. જીવનમાં ઉપયોગી એવા કામ શીખવવામાં આવતા, અને એની અંદર આશ્રમમાં જે કામ દેતા ગુરુજી કેવા આવતા કે એના જીવનમાં, શિષ્યોને જીવનમાં જે ઉપયોગી હોય એવું જ એને કામ શીખવાડવામાં આવતું. એ કયું કયું કામ હતું તો જોઈએ. કોઈ ખેતરમાં કામ કરે, કોઈક રસોડામાં કામ કરે, કોઈક વૃક્ષો ઉછેરવાનું કામ કરે, કોઈક ડાબ કાપી લાવવાનું કામ કરે, એમાંય વળી કોઈક આસન બનાવી શીખડાવે. ડાબ કપાવવામાં કુશળ થવું પડતું, કાળજી ન રાખે તો એ ડાબની આંગળીઓ પણ ચીરાઈ પડે. કોઈ પાંદડાના પતરાવા અને પડિયા પણ બનાવે, કોઈ સૂતર કાંતે કાપડ વણવાનું શીખવે, કોઈ કૂવામાંથી પાણી કાઢવાનું શીખવે. કામ કરતાં કરતાં વસ્તુઓની જાણકારી મળે અને કામમાં કુશળતા પણ થવાય. એ જ કામ શીખી લેવાય એટલે બાજુ શીખવા મળે, એટલે બીજું કામ એ જે કામ શીખી લે એટલે પછી બીજું કામ શીખવા મળે. આમ આશ્રમમાં જીવનનું સૂત્ર હતું, કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. તો આપણે જોઈએ કે ગુરુજી છે એ પણ શિષ્યો સાથે કામ કરાવતા. એમાં અલગ અલગ, કોઈકને રસોડાનું, ખેતીનું, પછી વૃક્ષો ઉછેરવાનું કામ દેતા. પછી ડાબ એટલે કે એક જાતનું ઘાસ આવેલું છે જે ખેતરને વાડીઓના શેઢામાં ઊગવું હોય છે. એ ઘાસ એવું હોય કે એના ઉપરના પાન હોય એને પડખેથી જો અડીએ તો આપણી આંગળી પણ ચીરાઈ જાય, તો એ કાપવાનું બહુ જ ધ્યાનથી કાપવું પડે. એટલે એ કામ પણ શીખડાતા. પછી જે વૃક્ષોની પાન હોય એનામાંથી એને પતરાવા બનાવવામાં આવતા. એમાંથી વાટકાન, થાળી હતી એ પહેલાં તો સ્ટીલના ને એવા વાસણ નહોતા તો એમાં જમવાનું હતું, તો એ બનાવવાનું પણ શીખડાવવામાં આવતું. પછી સૂતર કઈ રીતના કપાય અને એ સૂતરના તાંતણામાંથી કઈ રીતના કપડાં વણાય એવું પણ શીખડાવવામાં આવતું. પછી કૂવામાંથી પાણી કાઢવાનું, આવું બધું જે વિવિધ જાતનું કામ એ લોકોને શીખડાવવામાં આવતું. અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ કામ સોંપી દેતા. જે વિદ્યાર્થી એ કામમાં કુશળ થઈ જાય એટલે કે હોશિયાર થઈ જાય એટલે પછી એને બીજું કામ સોંપવામાં આવતું. એટલે આ આશ્રમનું એક જીવન સૂત્ર જ હતું એમ કે કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. વિશ્વામિત્ર મુનિનો આવો જ એક આશ્રમ હતો. વિશ્વામિત્ર મુનિ ખૂબ જ જ્ઞાની હતા. એમને ત્યાં શિષ્યો પણ તેજસ્વી આવતા. ત્યાં વારુણી નામનો શિષ્ય હતો, ભણવામાં ખૂબ જ હોશિયાર. સવારના શીખડાવેલું હોય તો સાંજ સુધી તો તેમને યાદ જ રહી જતું, કારણ કે આખો દિવસ એ મનમાં એનું જ રટણ અને વિચાર કર્યા કરતો. ગુરુજી એ જાત જાતના પ્રશ્ન પૂછે, ગુરુજીની એમની શંકાનું નિવારણ કરતા. ગુરુજીને પણ એ ગમતો.
હવે જો આપણે આ પાઠની અંદર જોઈએ કે વિશ્વામિત્ર આશ્રમની વાત કરવામાં આવી છે કે વિશ્વામિત્ર છે એ ખૂબ જ્ઞાની એવા ઋષિ હતા અને એની કને ઘણા બધા શિષ્યો આવતા. એ તો એની કને શિષ્યો પણ એવા જ હોશિયાર ને એવા આવતા. તો એમાં એક વારુણી શિષ્ય હતો, એમની અહીંયા વાત કરવામાં આવી છે કે એ વારુણી હતો એ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને જે કાંઈ ગુરુજી એને શીખડાવે તો એ તરત જ આખો દિવસ એનું જ રટણ કરે, એટલે કે એને જ યાદ કર્યા કરે અને એના વિશે જ વિચાર કર્યા કરે. અને જો એમને ન સમજાય તો એ ગુરુજીને વાળી ઘડીએ પ્રશ્ન પૂછી અને જે પોતાની શંકા હોય, પોતાની સમસ્યા હોય એનું એ નિરાકરણ મેળવી લેતો. એટલે માટે ઘણા બધા પ્રશ્ન પૂછતો, એટલે એમને ગુરુજીને પણ એ વારુણી ખૂબ ગમતો હતો. વારુણીને અધ્યયન ખૂબ ગમતું, પણ કામ કરવામાં એને મજા ન આવતી. કામ કરતી વખતે એ ભણવાના વિચાર કરતો, કામ બાજુએ રહી જતું. સાંજ પડે, સૌ શિષ્યો કામ વ્યવસ્થિત પતાવી પાછા ફર્યા હોય, પણ વારુણી મોડો જ પડે. એનું કામ અધૂરું અને અવ્યવસ્થિત જ હોય. એને હવે કામ કરવામાં કંટાળો આવવા માંડ્યો હતો. એને થતું કે હું અહીં ભણવા આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું, મારે આવા કામ શા માટે કરવા જોઈએ? ક્યારેક તો બીજા શિષ્યો આગળ તે આવું બોલી પણ જતો. ગુરુજીના કાને આ વાત પહોંચી હતી, પણ એક તકની એમ મળે એની રાહ જોતા હતા. હવે જો આ વારુણી હતો એ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને એને ભણવું પણ ગમતું હતું, પણ એને જે આપણે જોયું કે આગળ કે આશ્રમની એક સૂત્ર હતું કે ત્યાં કામ પણ કરવાનું આવે, પણ એ વારુણીને કામ કરવું ન ગમતું. ગુરુજી વારુણીને કાંઈ પણ કામ બતાવે તો એ હંમેશા એ કામમાં મોડો પડે અને એનું કામ અધૂરું ને અવ્યવસ્થિત જ હોય. જ્યારે બીજો શિષ્ય હોય એનું કામ બરાબર એમ કે કરી આવતા. અને વારુણીને એમ કે અધ્યયન એટલે કે એને ભણવામાં જ મજા આવતી, એને કામ કરવામાં એને કંટાળો આવતો, એને ગમતું પણ નહીં. અને એ મનમાં એમ વિચારતો કે હું તો અહીંયા ભણવા આવ્યો છું, વિદ્વાન એટલે કે જ્ઞાની થવા આવ્યો છું, એમ કે હું અહીંયા કાંઈ કામ કરવા નથી આવ્યો. અને આવું એ ઘણીવાર શિષ્યોને પણ કહી દેતા. અને આમ ક્યારેક કાને કરતાં ગુરુજીના કાને પણ આ વાત પહોંચી ગઈ હતી કે વારુણી આવી રીતે વિચારે છે અને ગુરુજી એને સમજાવવા માટે કોક તકની રાહ જોતા હતા. આગળ જોઈએ તો એક દિવસ વારુણીને કૂવા પર રેત ચલાવવાનું કામ સોંપ્યું હતું. ગુરુજી પોતે અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા. વારુણીના મનમાં સવારના ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું. યજ્ઞ વડે દેવતાઓની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે. પછી ગુરુજીએ શું કહ્યું હતું? આમ જ વિચાર કરતાં કરતાં વારુણીના હાથ ચાલતા ચાલતા અટકી ગયા. રેત ફરતો બંધ થઈ ગયો. એમાં ઘડામાં પાણી આવતું બંધ થઈ ગયું. થાળામાં પાણી રેડવાનું અટકી ગયું અને ત્યાંથી ધોરિયામાં અને ધોરિયામાંથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ ગયું. ખેતરના કામમાં વિલંબ થવા લાગ્યો. બધાને કારણની ખબર હતી. વારુણીને જે કામ સોંપવામાં આવે તેમાં એનું આવું જ કામ થાય. ગુરુજીને થયું કે આ સારી તક છે. તેઓ ખેતરમાંથી કૂવા તરફ આવ્યા. એમણે જોયું કે વારુણી રેત ઉપર બેઠા છે અને રેત ચાલતો નથી. એનું ધ્યાન ક્યાંક બીજે જ છે. હવે જો એક દિવસની વાત કરવામાં આવી છે કે વારુણીને છે એ કૂવામાંથી રેત ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હવે રેત એટલે શું? તો કૂવામાંથી પાણી કાઢવાનું એક સાધન હોય છે. એ કેવું સાધન હોય છે? તો આપણે જોઈએ કે ઘણી આપણે મેળામાં જઈએ છીએ તો આપણે ઉપરથી નીચે ચકડોળ ફરતો હોય છે, તો એ તો આપણે જોયો જ હશે બધાએ. તો એ ચકડોળ હોય એમાં જેમ ઝૂલા હોય આપણે બેસવા માટેના, તો એવી રીતે એમાં ઝૂલાની જગ્યાએ એક હાંડા ગોઠવેલા હોય, ઘડા ગોઠવેલા હોય માટીના. તો એ શું કરે? ચકડોળ હોય એ ચલાવવામાં આવે, ગોળ ગોળ ફરાવવામાં આવે. એટલે એ શું કરે કે હાંડા હોય એ કૂવામાં જાય, કૂવામાંથી ભરાય અને પાછું એ થાળામાં જાય. થાળો એટલે કે જે પાણી રાખવા માટેનું એક એવું જગ્યા બનાવવામાં આવેલી હોય. કૂવામાંથી પાણી જે આવે એને રાખવાની એની જગ્યા હોય એને થાળા કહેવામાં આવે. એમાં પાણી આવે અને એ થાળામાંથી એક ધોરિયો બનાવેલો હોય. એ ધોરિયામાંથી સીધું પાણી વહેતું વહેતું ક્યાં હાલ્યું જાય? ખેતરમાં હાલ્યું જાય. તો આવી રીતે જે વ્યવસ્થા હોય ખેતરમાં પાણી પીવડાવવાની એ પહેલાંના સમયમાં એ વ્યવસ્થા ગોઠવાયેલી હતી. તો એમાં જે છે પાણી કૂવામાંથી કાઢવાનું કામ વારુણીને બતાવવામાં આવ્યું હતું. અને વારુણી છે એ સવારના જે ગુરુજી એમને જ્ઞાન શીખડાયું હતું કે યજ્ઞ દ્વારા એમ કે દેવતાઓની આરાધના એટલે કે પૂજા કરવામાં આવી હોય. એટલે આપણે યજ્ઞ તો પહેલો કરવો જોઈએ, અને યજ્ઞ કરવો એ આપણો પહેલો ધર્મ છે. પછી ગુરુજી શું કીધું હતું એ ભૂલી જાય છે, એટલે એ વિચારમાં પડ્યો હોય છે. અને વિચારવામાં એ શું કરે છે? રેત ચલાવવાનું કામ
એનું બંધ થઈ જાય છે. એટલે પાણી છે એ ખેતરમાં પહોંચવાનું બંધ થઈ જાય છે. અને ગુરુજી અને શિષ્યો તો ખેતરમાં કામ કરતા હતા એટલે પાણી પહોંચતું ન હતું. એટલે બીજા શિષ્યો તો સમજી ગયા કે આ કામ વારુણીને સોંપવામાં આવ્યું છે એટલે એનું કામ બરાબર નહીં હોય. અને ગુરુજી પણ એક તકની રાહ જોતા હતા. એટલે ગુરુજીને એમ થયું કે લ્યો સરસ સારો એવો તક હાથમાં આવી ગયો. એટલે એ સમજાવવા માટે એ ત્યાં વારુણી બેઠો હોય છે ઉમાં જાય છે. અને ઉમાં જોવે છે તો શું કરે છે કે વારુણી છે એ બેઠો બેઠો કાંઈક વિચાર કરતો હોય છે. ગુરુજી વારુણીને પૂછે છે, વટ્સ આ રેટ કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે? પછી ગુરુજી છે એ વારુણી કને જઈ અને કહે છે, વર્ષ એટલે કે બેટા એમ કે આ તને રેટ ફરાવાનું કામ દીધું હતું તો એ કેમ અટકી ગયું? તું શું વિચાર કરે છે? એટલે વારુણી કહે છે, વારુણી એકદમ પહેલે તો ચોંકી જાય છે. એમણે ગુરુજીને પછી વંદન કરી અને પોતાની સ્થિતિ છાવરે છે. એટલે કે પોતે જે સ્થિતિમાં હતો એમાં આવે છે. અને પછી એ તો હું જરા ભણવાની ઋચાઓ યાદ કરતો હતો એટલે રેટમાં જરા અટકી ગયો. જુઓ આ ફરતી ચાલ્યો. અને પછી એમ એ છે ગુરુજીને કહે છે કે હું તો એમ કાંઈક વિચારતો હતો. એમ પહેલે તો અચાનક જ પોતાના ધ્યાનમાં બેઠો હોય છે અને ગુરુજી એમને બોલે છે એટલે એ તરત ચોંકી અને પછી ગુરુજીને વંદન કરી અને એ એમ કહે છે કે તમે જે સવારના મને જે ભણાવ્યું હતું એ ઋચાઓ એટલે કે વેદના જે મંત્રો હોય એને ઋચા કહેવામાં આવે. તો કે એ યાદ કરતો હતો એટલે જરાક અટકી ગયું. પછી એમ કરીને ફરાવાનું ચાલુ કરી દે છે. એટલે હવે ગુરુજી બોલ્યા, રોકાઈ જા, આ રેટ કુવા થાળું બરાબર જોઈ લે. રેટના ગળા કેવી રીતે ગોઠવાયેલા છે જોયા ગુરુદેવ? એટલે પછી છે ગુરુજી એમ કે છે ઊભો રહી જાય. એમ કે હવે તું પહેલે આ જોઈ લે કે કૂવામાં જે રેટ કરેલી છે એ અને એનું થાળું બાંધેલું છે અને એમાંથી જે ઘડા બાંધી અને કઈ રીતના જે ગોઠવાયેલા છે એ પહેલે તું જોઈ લે. એટલે શિષ્ય એમ કહે છે એટલે કે વારુણી એમ કહે છે કે જોયા ગુરુદેવ? એ ઘડા ઊંધા ચીતા થયા તો શું થાય? પછી ગુરુજી એમ કહે છે કે આ જે ઘડા છે ઊંધા ચીતા એટલે કે એક ઊંધો અને એક સીધો હોય તો એ આપણે ગાંઠવીએ તો શું થાય? કૂવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી. એટલે એમ કહે છે કે જો બધા ઊંધા સીધા હોય તો એમ કે કૂવામાંથી પાણી હોય એ નીકળે નહીં એમ વારુણી કહે છે. આ રેટ ઓછી મહેનતે કૂવામાંથી પાણી બહાર કાઢે છે. આ રેટ થારું ધોરિયા અને નીકળી અને વ્યવસ્થા શોધી કરનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની? ગુરુજીએ પૂછ્યું. જ્ઞાની જ કહેવાય ગુરુદેવ. આ જ્ઞાન પોથીમાંથી નથી મળતું પણ ભણવાથી નથી આવતું. કામ કરતાં કરતાં સૂઝે છે. કામ કરતાં કરતાં જેમણે બુદ્ધિ લડાવી અને રેટ બનાવ્યો એ જ્ઞાની જ છે. પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું, કુશળતા દાખવી અને બીજાને પણ મદદ કરી એ કામ જ્ઞાન જ વધે એ પણ વિદ્યા જ છે. એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. બસ. અને પછી એમ કહે છે કે જો આ જે થાળ બનાવવા આવી છે કે જેમાંથી રેટ બનાવવામાં આવી, જો આમ તો કૂવામાંથી એક બાલટી કે ઘડો લઈ અને ખેતરમાં સિંચી નાખી તો કેટલી બધી વાર લાગે અને મહેનત પણ કેટલી પડે. તો જે આ રેટ બનાવવામાં આવી છે કે જે ગોળ ગોળ ફરતા આવી એટલે એમાંથી હાંડામાંથી પાણી એમ કે ભરાતું જાય ને થાળમાં હાલતું જાય ને એના ધોરિયા દ્વારા એ ખેતરમાં પહોંચતું જાય. પણ આ જે બનાવવાવાળી વ્યવસ્થા છે એ વ્યક્તિ કેટલો હશે? તો કે જ્ઞાની હશે. પણ એ કે ગુરુજી કહે છે કે આ જે જ્ઞાન છે એ ચોપડીમાં કે પોથીમાં નથી આપેલું પણ એ જ્ઞાન કેમ મળ્યું? તો કે કામ કરતાં કરતાં એને સૂઝ્યું હશે અને એના દ્વારા જેમણે આ બનાવ્યું હશે. તો જે બુદ્ધિપૂર્વક જે કામ કરતાં કરતાં એમને જે વિચારપૂર્વક આ કામ કર્યું, એમની જે કુશળતા એટલે કે હોશિયારી બતાવી તો એ માણસ તો જ્ઞાની જ કહેવાય ને. એ જે જ્ઞાન છે એને શું કહેવાય? વિદ્યા કહેવામાં આવે છે. અને એ જ જે કામ કરતાં કરતાં જે આપણે જ્ઞાન સૂઝે અને એ જે વિદ્યા થાય એ વિદ્યાને પણ એક યજ્ઞ કહેવાય એમ ગુરુજી વારુણીને સમજાવે છે. બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો. હવે મને સમજાયું. અને વારુણી હતો એ જે સવારના ભણાવ્યું હતું કે યજ્ઞ કોને કહેવાય એનો જ વિચાર કરતો હતો. એટલે એને સમજાતું ન હતું. એટલે વારુણી એ જ પૂછ્યું કે ગુરુજી હું એ જ વિચાર કરતો હતો કે યજ્ઞ કોને કહેવાય. હવે મને સમજાઈ ગયું કે યજ્ઞ કોને કહેવાય. હજુ બાકી છે. સાંજે સંધ્યા વંદના વખતે તેની વાત કરીશું એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા. એટલે પછી ગુરુજી છે એ એમ કહે છે કે ના, હજી તો ઘણું બધું શીખવાનું બાકી છે. હવે તમને બીજું સાંજના સંધ્યા વંદના થઈ ગયા પછી જે સાંજના ગુરુજી ભણાવે એમાં હું તમને આગળનું કહીશ એમ કરી અને ગુરુજી ત્યાંથી ચાલ્યા જાય છે.
વારુણીના હાથ પગ સાથે એમનું મન પણ જોડાયું. એમણે બમણા જોરે કામ કર્યું. હાથ પગ જરા દુખતા હતા, પણ મનમાં ઘણો ઉત્સાહ હતો. હવે જો ગુરુજી એમને સમજાવીને જાય છે એટલે વારુણીને યજ્ઞ કોને કહેવાય એનું જ્ઞાન થઈ જાય છે. અને જે વારુણીને એ પણ કંટાળો આવતો તો કામ કરવાનું, એ પણ એને ખબર પડી કે કામ કરવાથી જ આપણે જ્ઞાન મળે છે અને એ જ જ્ઞાનને યજ્ઞ કહેવાય. એટલે વારુણી હતો એ ફટાફટ કામ કરવા લાગી ગયો બંને હાથેથી. એટલે નાનો હતો એટલે એના હાથ પણ દુખતા હતા, પણ એને આનંદ પણ ઘણો હતો. શું કામ કે એના પ્રશ્નનું એને નિરાકરણ મળી ગયું હતું. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કૂવામાં રેટ વડે પાણી થાળામાં બંને પછી ધોળિયા થકી ખેતરમાં પહોંચે છે. પણ તમને ખબર છે કે આ કૂવામાં પાણી ક્યાંથી આવે છે? હવે જો સંધ્યા સમયનો સાંજનો સમય થાય છે એટલે ગુરુજી છે બધા બાળકોને કહે છે કે આપણે જોઈએ છીએ કે આપણે ખેતરમાં પાણી પહોંચાડવું હોય તો આપણે રેટ હલાવવો જોઈએ, કે રેટ દ્વારા કૂવામાંથી પાણી છે એ બધું કેમાં આવે છે? થાળામાં આવે છે. એટલે કે પાણી રાખવાની જે જગ્યા હોય છે ઉમાં જાય છે અને એમાંથી ધોરિયો બનાવેલો હોય છે અને એ ધોરિયામાંથી પાણી વહેતું વહેતું ક્યાં આવે છે? ખેતરમાં આવે છે. તો આ રીતના તો ખેતરમાં આવે છે, પણ તમને એ ખબર છે કે કૂવામાંથી પાણી ક્યાંથી આવે છે? એટલે બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. એટલે એમને બધા શિષ્યોને એમની ખબર ન હતી કે પાણી ક્યાંથી આવે છે કૂવામાંથી. એટલે એકબીજા સામે જોવા લાગ્યા. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય છે. એ પાણી વરાળ બની વાદળા બંધાય અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય. પણ કેટલુંક પાણી જમીનમાં ઉતરી જાય અને શોષાય છે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવર છે, એમાં એ પાણી ભરાય છે. એમાંથી ઘણું સરવાણી નીકળે છે અને પછી ભૂમિને ખોદતા આવી સરવાણીઓ હાથ લાગે અને કૂવો થાય. હવે જો એમ કહે છે કે ધરતીની અંદર કૂવો ખોદવાથી પાણી કૂવાની અંદર કેમ આવે છે? તો એમ કહે છે કે સૌથી પહેલાં તો જે સમુદ્રનામાંથી જે ગરમી સૂર્યના કિરણો પડે એને લીધે પાણી કેવું થાય? ગરમ થાય. અને ગરમને લીધે એને શું થાય? વાદળા બંધાય. અને એ વાદળા છે એના દ્વારા વરસાદ આવે. હવે આ વરસાદ તો ચારેકોર વહે, એમ એ વહેલું જે વરસાદનું પાણી હોય બધું એકઠું થઈ અને બધું ક્યાં જાય? દરિયામાં જાય, સમુદ્રમાં જાય. પણ એની વચ્ચે વચ્ચે કેટલુંક પાણી હોય જમીનની અંદર શોષાય, એટલે કે ચૂસાઈ જાય. જમીન હોય એ વરસાદના પાણીને ચૂસી લે અને એ બધું ધરતીની અંદર પેટાળમાં, એમ કે ધરતીના અંદરના ભાગમાં ઊંડે સુધી નીચે કેટલાક સરોવર હોય એમાં એ પાણી આખું ભરાઈ જાય. અને જ્યારે સરોવરમાંથી પાણી ભરાઈ જાય એટલે એની સરવાણી નીકળે, એટલે કે એમાંથી ઝરણા કે નદી રૂપે એ પાણી અંદર જ પૃથ્વીના પેટાળ અંદર જ વહેતું હોય. અને આપણે જ્યારે પૃથ્વીની ઉપર ખોદીએ, કૂવો ખોદીએ એટલે એ જે વહેતું પાણી હોય એ આપણે મળી જાય. એટલે એમાંથી આપણા કૂવામાંથી જે ખાડો ખોદ્યો એમાં એ સરવાણી દ્વારા કૂવામાં પાણી આવી જાય. આવી રીતે કૂવામાં પાણી આવતું હોય છે. જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એમણે સમુદ્ર પણ બનાવ્યો અને એમણે જ માણસને પણ ઘડ્યા. પૃથ્વી પરના દરેકને હવા, પાણી અને ખોરાક મળે એવી રચના કરી છે. એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જોઈ અન્ન પેદા કરવું, વૃક્ષ ઉછેરવા અને જીવનની સગવડો ઊભી કરવી. દરેક જણ આ આખી વ્યવસ્થા પોતાનું કામ કરે એ યજ્ઞ કહેવાય. હવે જો એમ કહે છે કે આ બધી જે શરૂઆત છે એ કોણે કરી? તો કે ભગવાને. પ્રજાપતિ ભગવાન એટલે કે બ્રહ્માજીએ, કે જે સર્જનહાર દેવ છે એમણે જ પૃથ્વી બનાવી, એમણે જ સમુદ્ર બનાવ્યો અને એમણે માણસો પણ એમણે જ બનાવ્યા. હવે માણસો બનાવ્યા એટલે માણસોને તો જીવવા માટેની શું પ્રાથમિક જરૂર હોય? તો કે હવા, પાણી અને ખોરાક. તો એ પણ કોણે બનાવ્યા? ભગવાને બનાવ્યા છે. અને એની માટે જે એ બનાવે એના માટે જે અન્ન પેદા કરવાનું, વૃક્ષ ઉછેરવાનું અને જે એના દ્વારા જે આપણે જીવનની જે સગવડો છે એ ઊભી કરવાનું કામ છે, એ બધી જે આખી વ્યવસ્થા છે એ ભગવાને બનાવી. એને એક જાતનું શું કહેવાય? યજ્ઞ જ કહેવાય છે. વારુણી કહ્યું, એટલે ગુરુજી સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતા શીખવું એ પણ એક વિદ્યા શીખવા બરાબર જ છે, એમ જ ને? એટલે પછી વારુણી વળી પ્રશ્ન પૂછે છે કે એમ કે ગુરુજી તમે આ જે સમજાવ્યું એમાં આપણે જે તમે કામ કરવાનું શીખડાવો છો એ આપણે સારું કામ કરીએ અને બુદ્ધિપૂર્વક એટલે સમજીએ અને સારું કામ કરીએ તો એ જે શીખવા મળે છે એ પણ એક જાતની વિદ્યા જ કહેવાય ને, બરોબર ને? એમ એટલે ગુરુજી કહે છે હા બસ
એટલું ભણવું જીવનમાં કામ ન લાગે. જીવનમાં જીવનનું ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે છે. એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે. કામ કરતાં કરતાં ભણવું એ સાચી વિદ્યા છે. ગુરુજી સમાપન કર્યું અને પછી ગુરુજી છે એમ કહે છે કે હા બેટા, એને જ યજ્ઞ કહેવાય. અને આપણે ખાલી ભણીએ તો એમાં ખાલી જે જ્ઞાન મળે એટલું જ જીવનમાં ઉપયોગી નથી આવતું. એની સાથે બીજું પણ જ્ઞાન કે જીવનને લગતું પણ ઉપયોગી જ્ઞાન શીખવું પડે છે. અને કેમ મળે છે? તો કે કામ કરતાં કરતાં મળે છે. ને કામ કરી મન દઈને તો એનાથી બુદ્ધિપૂર્વકથી આપણે એનું જ્ઞાન થાય, સમજ મળે. અને એ સમજથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય એને સાચી વિદ્યા કહેવામાં આવે છે. આમ કહી અને ગુરુજી છે ત્યાં સમાપન કરે છે, એટલે કે જે એ ગુરુજી ઉપદેશ આપતા હતા ત્યાં સમાપ્ત કરે છે. તો આપણો અહીં આ પાઠ પૂરો થાય છે.